અમદાવાદમાં કતલખાના બનાવવાને લઈ અને ભારે રોષ વ્યાપી ગયો છે। બજેટમાં કતલખાના બનાવવા માટેનો નિર્ણય પર અત્યારે વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। કતલખાના બનાવવાના નિર્ણય પર લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે। કતલખાના નહીં, હોસ્પિટલો બનાવવાની જરૂર છે તેવું જનતા દ્વારા કહેવાય છે અને વધુમાં જનતાનું કહેવું છે કે હોસ્પિટલમાં સારવાર મળશે તો લોકોના આશીર્વાદ પણ મળશે, પશુઓ મરશે તો હાય લાગી જશે। જીવદયા પ્રેમીઓની લાગણી પણ આ બાબતને લઈ અને અત્યારે દુભાઈ રહી છે। જનતામાં પણ આ નિર્ણયને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કતલખાનાની જોગવાઈને રદ કરવાની માંગ અત્યારે સ્થાનિક લોકો અમદાવાદવાસીઓ કરી રહ્યા છે। 123 વર્ષ બાદ આ વખતે બજેટમાં કતલખાના બનાવવાના નિર્ણય પર જનતામાં આક્રોશ છે। જનતાનું કહેવું છે કે તમે હોસ્પિટલ્સ બનાવો, લોકો સુરક્ષિત રહેશે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે તો તમને આશીર્વાદ મળશે। તસ્કરી સામે આવી, સાથે સાથે કતલખાનાને લઈને પણ હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને અમદાવાદીઓ શું માને છે, જીવદયા પ્રેમીઓ શું માને છે, એમની સાથે જ વાત કરીએ। અકસ્માત સર્જાયો જે બાદ પશુઓની તસ્કરી સામે આવી, એક મોટો પ્રશ્ન ઉભો થાય છે કે રાત્રે આવા કેટલા પશુઓની તસ્કરી થતી હશે। ખૂબ જ ગંભીર વિષય છે। આપણે ત્યાં નિર્દયી રીતે પશુઓનું પરિવહન જે રીતે થઈ રહ્યું છે તેને સમાજની અંદર ચિંતા જન્માવી છે। ગઈકાલની જે ઘટના બની એ તો એક્સિડન્ટના કારણે પકડાણી અને આ પશુઓને નિર્દયી રીતે અત્યંત ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરીને લઈ જતા હતા। તે ભારતના કાયદાઓનો સરેઆમ ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે। તેઓને કાયદાનો ડર લાગે અને ન્યાય મળે એના માટે પશુઓના અધિકારોની રક્ષા થાય તે માટે મારી સરકારશ્રીને માંગણી છે રાતના સમયે પશુઓના પરિવહન ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવે, કારણ કે પશુઓનું જે સ્મગલિંગ થઈ રહ્યું છે, એની તસ્કરી થઈ રહી છે તે મોટા ભાગે રાતના સમય થતા હોય। પશુઓના 5 અધિકારોની વાત કરવામાં આવી છે, તેમાં એક રેસ્ટનો, આરામનો પણ અધિકાર છે। તો આરામના અધિકાર તહત રાતના સમયે પશુઓનું પરિવહન તત્કાલ રીતે પ્રતિબંધિત કરવું જોઈએ અને પશુઓનું ગેરકાયદેસર પરિવહન કરનારા તત્વોની સામે કડક પગલાં થાય, તેમના વાહનો જપ્ત કરવામાં આવે અને આ જે અધિકારીઓ સંડોવાયેલા છે આની અંદર જે તત્વો સંડોવાયેલા છે તેની સામે પણ કડક પગલાં લેવામાં આવે તેવી મારી માંગણી છે। આ ઉપરાંત ગઈકાલે જે ટેન્ડર જે બજેટ આવ્યું એ બજેટની અંદર એક કતલખાનાના એક્સપાન્શનની જોગવાઈ બતાવવામાં આવી છે। આ એક્સપાન્શનની જોગવાઈએ જીવદયા પ્રેમીની અંદર બહુ જ મોટી ચિંતા જન્માવી છે। આપણે ત્યાં કહેવામાં આવ્યું છે, તુલસીદાસજીનો દુહો છે, દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ। દરેક જીવો પર દયા કરવાની વાત આપણે ત્યાં દરેક ધર્મોની અંદર કહેવામાં આવી છે। આપણી પરંપરા, ભારતીય સંસ્કૃતિ પશુઓ પર દયા રાખવાની વાત કરવામાં આવી છે। ત્યારે આ કતલખાનાનું એક્સપાન્શન કરવાનું જે નિર્ણય લેવામાં આવ્યો છે, જે બજેટમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે તે અત્યંત ચિંતા જન્માવે તેવો છે। લોકોની અંદર રોષ છે, લોકોની અંદર આક્રોશ છે। આપણા ધારાસભ્યશ્રીએ પણ, અનેક નેતાઓએ પણ આ વિરોધમાં આક્રોશ જન્માવ્યો છે। તેમના પણ જે મંતવ્યો છે તેને વાચા આપીને તત્કાલ રીતે આ એક્સપાન્શન અટકાવવામાં આવે। એએમસી લોકોના, પ્રજાના પૈસાને આવી રીતે પશુઓની નિર્દયી હત્યા માટે ના વાપરે અને પ્રજાના કલ્યાણ માટે વાપરે, પ્રજાની જન સુવિધાને વધારવા માટે વાપરે અને પશુઓની દુઆ લેવાની હોય, પશુઓનું કલ્યાણ કરવાનું હોય તેના માટે સુવિધા વધારવા માટે કાર્ય કરે તેવી વિનમ્ર અરજ છે, પ્રાર્થના છે। ગઈકાલે પશુ તસ્કરી સામે આવી, કતલખાના માટેની પણ હવે નવીનીકરણની વાત કરવામાં આવે છે, આપ શું માનો છો? મારું એ જ માનવું છે કે નવીનીકરણ કોઈક સારી વસ્તુનું હોય કે જેનાથી સમાજ, દેશ અને રાષ્ટ્રને કંઈક ફાયદો થવાનો હોય। જ્યારે અબોલ જીવોને મારીને એની હાર લઈને કોઈ પણ જગ્યાએ ક્યારે પણ વિકાસના કાર્યો સફળ રીતે પહોંચતા નથી, કારણ કે જીવો પ્રત્યે દયા રાખવી જોઈએ। માટે મારું એક જ સૂચન છે કે કતલખાના જેવા ગંભીર પ્રશ્નો, કતલખાના કે જે જગ્યાએ માત્ર ને માત્ર હાય ઉત્પન્ન થતી હોય છે, એવા કતલખાનાનું વિસ્તૃતીકરણ ક્યારે થવું ન જોઈએ। માત્ર ને માત્ર જે જગ્યાએ લોકોને હાશ વળે, હોસ્પિટલો જેવી સારામાં સારી જે વસ્તુ કહેવાય છે, હોસ્પિટલો જેવી સુવિધાની અંદર સ્તર વધે એ જ જરૂરી છે। મારું એટલું જ કહેવું છે। કતલખાનાઓના નવીનીકરણની પાછળ ખર્ચા કરવાની જરૂર નથી, હોસ્પિટલો બને તો ઠીક છે। જો કે આ કતલખાનાને લઈને શહેરીજનો, જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ મુદ્દે અનેક સવાલ થઈ રહ્યા છે। અમદાવાદીઓનો એક જ સવાલ છે કે કતલખાના
બનાવવાની જરૂર કેમ છે? બજેટમાં કતલખાનું બનાવવાની જોગવાઈ શા માટે મૂકવામાં આવી છે? જીવ હત્યા માટે કઈ રીતે એએમસી આ બજેટ ફાળવી શકે? પ્રજાના પૈસાનો કેમ ત્યાં વ્યય કરવામાં આવે તેવા અનેક સવાલો. અમદાવાદમાં કતલખાના ન બનાવવા જોઈએ. અમદાવાદીઓની એક જ માંગ છે, પૈસા હોય તો પછી હોસ્પિટલ બનાવો ને, કતલખાના બનાવવાની શું જરૂર પડી જાય છે? આવા અનેક સવાલો અત્યારે અમદાવાદ વાસીઓ કરતા જોવા મળી રહ્યા છે. જીવદયાની વાતો કરતી એએમસી કતલખાના પાછળ શું કામ દોડે છે? ગેરકાયદેસર ચાલતા આ કતલખાનાઓ જેને હવે એએમસી બજેટની અંદર કેમ સમાવી રહી છે? ગેરકાયદેસર ચાલતા કતલખાનાને હવે કાયદેસર કરવા એ કેટલું યોગ્ય? આવા અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે 123 વર્ષથી 23 વર્ષના બાદના આ બજેટ છે જેની અંદર કતલખાના માટે જોગવાઈ કરવામાં આવી છે અને તેના પાછળ નાણાં પણ ખર્ચવાની જોગવાઈ કરવામાં આવી છે.